નમસ્કાર, હું ડૉક્ટર કૌશલ ભટ્ટ, પીડિયાટ્રિક ફિઝિયોથેરાપિસ્ટ ભાવનગર. આજે આપણી સાથે છે ડૉક્ટર કૃતિકા ઠક્કર શાહ, જે સુરતમાં પીડિયાટ્રિક ફિઝિયોથેરાપિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા છે. આપણે દરેક થેરાપી સેન્ટરમાં જે માતા પિતા બાળકોને લઈ જતા હશે, એમણે જોયું હશે કે દરેક થેરાપી સેન્ટરમાં બાળકોને રમકડાથી રમાડવામાં આવે છે અને થેરાપિસ્ટ રમકડા માટે શબ્દ યુઝ કરે છે એજ્યુકેશનલ ટોયઝ. તો આ એજ્યુકેશનલ ટોયઝનો ક્યારે શું ઉપયોગ થઈ શકે, શું દરેક ટોયઝનો દરેક બાળક માટે ઉપયોગ થઈ શકે કે નહીં, એ આજે આપણે એમની પાસેથી જાણશું. નમસ્કાર. નમસ્કાર. એજ્યુકેશનલ ટોયઝ આપણા થેરાપી સેન્ટરની અંદર બહુ પ્રચલિત શબ્દ છે. જી. તો એક પેરેન્ટ્સ તરીકે, એક થેરાપિસ્ટ તરીકે એવો પ્રશ્ન આવે કે શું દરેક રમકડા દરેક બાળક માટે યુઝફુલ થઈ શકે? જો જ્યારે બી આપણે પીડિયાટ્રિક સેન્ટરમાં જઈએ તો આપણે મધરને યુઝ્યુઅલી કહેતા હોય કે મમ્મી એક ટોય લઈ આવો કબાટમાંથી, પણ એ અપ્રોચ ના હોવો જોઈએ. બરાબર છે. આપણે એઝ અ થેરાપિસ્ટ પહેલા એ સમજવાનું છે કે બાળકની જ્યારે આવે ત્યારે એનું પહેલા તો મૂડ, બરાબર છે, એની સેન્સરી નીડ્સ, એની એજ અને એની એ દિવસના તમારું જે સેશન હોય એનો ગોલ શું છે, તમારું શું અચીવ કરવાનું છે, એ હિસાબથી તમે ટોય સિલેક્ટ કરો. બીજું, તમારો ગોલ જે આપણે વાત કરી કે ભાઈ તમે બાળકને અત્યારે ખાલી મોટિવેશનનો ગોલ છે, ધારો કે બાળક 1 વર્ષની અંદર છે, હવે તમારે અચીવ કરવાનું છે હેડ કંટ્રોલ, તો તમે 1 વર્ષના બાળકને રિંગ સેટ આપશો તો નહીં મજા આવે. ત્યારે તમારો ગોલ હશે કે તમે બાળકને વિઝ્યુઅલ અને ઓડિટરી મોટિવેશન થાય એવી રીતના ટોયઝ આપો. સો દેટ બીકમ્સ ધ એજ્યુકેશનલ ટોય ફોર દેટ ચાઇલ્ડ. બરાબર છે. એવી જ રીતે હવે તમારો નેક્સ્ટ ગોલ છે સ્ટેન્ડિંગમાં બાળકને હેન્ડ ફંક્શન કરાવો, તો લિંક પ્લસ એ બાળકનો કોગ્નિટિવ લેવલ, તો એજ્યુકેશનલ ટોયઝ એ બાળક માટે એ હિસાબથી બનશે. સો દેટ ઇઝ ધ એજ્યુકેશનલ ટોય ઓફ દેટ ચાઇલ્ડ. ઓકે, તો આપ કહેવા માંગો છો કે દરેક બાળકની જરૂરિયાત પ્રમાણે, ગોલ પ્રમાણે એજ્યુકેશનલ ટોયઝ જુદા જુદા હોય છે. જી. તો જ્યારે આપ ક્લિનિકમાં યુઝ કરો અને એનો ફરક પડતો દેખાય ત્યારે માતા પિતા પૂછે છે કે આ જ રમકડા હું મારા બાળક માટે ઘરે લઈ લઉં, તો શું આપણે એમને એ સલાહ આપી શકીએ કે આ સેમ ટોયઝ કે સેમ રમકડા તમે ઘરે લઈ લો અને તમે ઘરે યુઝ કરો? ના, અમે યુઝ્યુઅલી અમારા ક્લિનિક પર એવી સલાહ આપતા હોય છે કે ભાઈ આ હાલનો અમારો ગોલ છે, પહેલા આ વસ્તુ અમને અહીં અચીવ કરી લેવા દો. જો ક્લિનિકમાં એ જ વસ્તુ થઈ રહી છે પ્લસ તમે ઘરે બી એ જ વસ્તુ પર કોન્સ્ટન્ટ બાળકને સ્ટિમ્યુલેશન આપશો તો મે બી એ બાળકનો ઇન્ટરેસ્ટ એમાંથી જતો રહેશે. સો આઈ વુડ પ્રિફર કે પહેલા અમને ટીચ કરી લેવા દો, પછી પ્રેક્ટિસ માટે ભલે તમે એ વસ્તુ ખરીદીને બાળકને એનું કોન્સ્ટન્ટ રિપીટેશન કરાવો, દેટ્સ અ ડિફરન્ટ થિંગ, બટ ડોન્ટ ગિવ એવરીથિંગ. બધું જ આપીને પહેલેથી ઓવર સ્ટિમ્યુલેશન કરવું ઇઝ નોટ અ ગુડ આઈડિયા. તો આપણે એ જે એજ્યુકેશનલ ટોયઝ વિશે વાત કરી, તો ઘણી બધી વખત આપણે શોપ પર લેવા જઈએ તો ટોયઝની એક એજ લખી હોય છે કે આ વર્ષથી આ વર્ષના બાળક માટે. તો શું આપણા પેશન્ટને આપણે એ એજ પ્રમાણે એ ટોયઝ લેવા માટે આપણે એમને કહીશું? જી ના. એટલે જે ટોયઝ ઉપર એજ લખવામાં આવી હોય છે એ નોર્મલ બાળકના કોગ્નિટિવ લેવલના હિસાબથી હોય છે. આપણા બાળકો જે અફેક્ટેડ છે તો એ લોકોની કોગ્નિટિવ લેવલ, એ લોકોનું જે સમજ શક્તિ છે એ ટોયના લેવલની નહીં હોય, એ લોકોને એ લેવલની નીડ પણ નહીં હોય. તો આપણે સમજીને કે એમની સમજ શક્તિ ક્યાં છે, તમે જો હાયર લેવલનું એમને આપી દેશો તો કદાચ એમને એ દિવસે થેરાપીમાં રસ પણ નહીં પડે કે તમારો ગોલ પણ અચીવ નહીં થાય. સો ઇટ્સ બેટર કે તમે પોતે આઈડેન્ટિફાઈ કરો કે વોટ દેટ ચાઇલ્ડ નીડ્સ એટ દેટ પોઈન્ટ ઓફ ટાઈમ. એ તમારે અસેસ કરીને પછી એ હિસાબથી એને ટોય સિલેક્ટ કરવું પડશે. ફાઇન, થેન્ક યુ માતા પિતા માટે અને ઘણી બધી વખત થેરાપિસ્ટ માટે પણ એક સાદી સમજણ આપવા માટે. તો આપણને આ એક સાદા સમજણની વાત છે કે બાળક જ્યારે થેરાપીમાં જાય છે ત્યારે તેમને કોઈક ને કોઈક તકલીફ છે, તો બાળકની જરૂરિયાત શું છે, બાળકનું માનસિક કે કોગ્નિટિવ લેવલ શું છે, અને એ મુજબથી રમકડા નક્કી કરી અને બાળકને થેરાપી સેન્ટરમાં તો એ પ્રમાણે રમાડવામાં આવે, પણ ખાસ ઘરે પણ બધી વસ્તુ ઘરે વસાવીને રમકડા લઈ લેવાથી સારું થતું નથી. બાળકની જરૂરિયાત પ્રમાણે મદદરૂપ થાય એવા રમકડાથી બાળકને રમાડવાથી બાળકનો ખરેખર પ્રોગ્રેસ થતો હોય છે. આભાર. થેન્ક યુ.